सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरणे त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरम् गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। अखंडानंद के બધા જ કર્મચારીઓ તેમજ પદાધિકારીગણ તેમજ આવનારા દરેક મિત્રો ખૂબ સુંદર અને સરસ વાત કે આજે બેંકનું ઉદ્ઘાટન એક સંતના હસ્તે થઈ રહ્યું હોય ત્યારે મને નીચે બેઠા ત્યારે વિચાર આવતો હતો કે આ અખંડ આનંદ હકીકત જીવનમાં દરેકના જીવનમાં અખંડ આનંદ હોવો જોઈએ, પણ અખંડાનંદ કોઓપરેટિવ બેંક ત્યારે મને એક સ્વામીજીનો વિચાર આવ્યો કે અમારે અખાડાના એક મહાત્મા હતા અખંડાનંદ સ્વામી. ત્યારે દીપક સોનીએ મને કીધું કે બાપુ એ સ્વામીએ જ આ નામ આપણે આપેલું છે અને સંતોનું જે નામ આપેલું છે એ નામ થકી આજે આપણને વિચાર આવે કે સુરતની અંદર 8 થી 10 શાખાઓ દીપકભાઈએ વાત કરી છે મને, પણ મારી એક હૃદયથી શુભકામનાઓ પાઠવું છું દરેક કર્મચારી ભાઈઓને કે સરળ વ્યવહાર અને કુશળતાને કારણે બેંકની પ્રગતિ થતી હોય ત્યારે અને સાથે આવા સંતોના આશીર્વાદ જ્યારે બેંકના પાયામાં હોય અને આપણે ભગવાન શિવને એવી પ્રાર્થના કરી કે પૂરા ગુજરાતમાં આ એક બેંક ઇન્ટરનેશનલ બેંક બને એવી શુભકામના. અહીં નહીં ખાલી પૂરે ભારતની અંદર આની શાખાઓ ખુલે, ગુજરાતમાં નહીં દરેક રાજ્યોની અંદર આની શાખાઓ ખુલે, એવો પ્રગતિ કરે, વિકાસ કરે એવી મંગલ કામના સાથે દરેક ભાઈ ભક્તોને જય સચ્ચિદાનંદ. આપણે અમને યાદ કરીએ જય સચ્ચિદાનંદ કહો એટલે અમની હાજરી હોય. સંતોનું કોઈ દિવસ મૃત્યુ નથી થતું, પણ જ્યારે તમે સ્મરણ કરો ત્યારે એની ચેતનાઓ ત્યાં હાજર હોય છે. એટલે આપણે એઓના પણ હૃદયના આશીર્વાદ આ બેંકને મળેલા છે. સાથે અમારું અટલ તીર્થયાત્રાધામ સેવા ટ્રસ્ટ બનેલું છે. અમારું જૂનું ટ્રસ્ટ હતું જય હનુમાન વિઠ્ઠલ આશ્રમ ટ્રસ્ટ, એમાં પણ દીપકભાઈ સોની અને હિતેશભાઈ મિસ્ત્રી બંનેમાં ટ્રસ્ટ તરીકે છે. આપણે એઓને તાળીઓથી વધાવી બેંકની સાથે અમારી સંસ્થામાં વર્ષોથી જોડાયેલા છે અને એમાં બંને પતિ પત્ની તરફથી 50-50 એટલે 1 લાખ રૂપિયા ડોનેશન આ સંસ્થાને અટલ તીર્થયાત્રાધામ સેવા ટ્રસ્ટનું ખાતું આપણું આ બેંકની અંદર ખોલી રહ્યા છીએ અને ખૂબ જ બેંકનો વિકાસ થાય, પ્રગતિ થાય.